અષાઢી બીજ, ભક્તિ અને પરંપરાનો રથ. અર્જન આજે સવારથી જ ખૂબ જ ઉત્સાહમાં છે. આજે અષાઢી બીજ છે. તેણે જોયું કે આખું ગામ ભક્તિમય વાતાવરણમાં રંગાયેલું છે. તેના દાદા દેવજી દાદા તુલસી ક્યારા પાસે પવિત્ર દીવો પ્રગટાવી રહ્યા છે. અર્જન દોડીને તેમની પાસે જાય છે અને પૂછે છે, દાદા, આજના દિવસનું આટલું બધું મહત્વ કેમ છે? શું આ માત્ર કચ્છનું નવું વર્ષ જ છે? દાદા હસીને કહે છે, બેટા, આ દિવસ તો ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનો ત્રિવેણી સંગમ છે. ચાલ, હું તને તેની વાર્તા કહું. દેવજી દાદાએ અર્જનને ઓસરીમાં બેસાડીને વાત શરૂ કરી. બેટા, વર્ષો પહેલા પોકરણગઢમાં રાજા અજમલજી રાજ કરતા હતા. તેઓ ખૂબ જ દયાળુ હતા, પણ નિઃસંતાન હોવાથી દુઃખી રહેતા. તેઓ ભગવાન દ્વારકાધીશના પરમ ભક્ત હતા. તેમની અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈને પ્રભુએ તેમને વચન આપ્યું કે તેઓ પોતે જ તેમના ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. અર્જન આ સાંભળીને દાદાની વાર્તામાં ખોવાઈ જાય છે. દાદા આગળ કહે છે, અષાઢી બીજના પવિત્ર દિવસે રાણી મિનળદેએ જોયું તો મહેલના પારણામાં એક સુંદર અને તેજસ્વી બાળક ઝૂલી રહ્યું હતું. આખું ઘર કુમકુમના પગલાથી ભરાઈ ગયું હતું. આ બાળક એટલે સાક્ષાત ભગવાન રામદેવ પીર. તેમણે સમાજમાંથી ઊંચ નીચના ભેદભાવ મિટાવ્યા અને ગરીબોની સેવા કરી. આજે પણ લોકો આ દિવસે રામાપીરનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. અર્જનને રામદેવ પીરના પરચાઓ વિશે જાણીને નવાઈ લાગે છે. અર્જન પૂછે છે, દાદા, રામદેવ પીર સિવાય બીજું શું ખાસ છે આ દિવસે? દાદાએ આકાશ તરફ હાથ જોડીને કહ્યું, બેટા, આજે ઓડિશાના પુરીમાં અને આપણા અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં બિરાજીને નગરચર્યાએ નીકળે છે. ભગવાન પોતે ભક્તોને આંગણે દર્શન દેવા જાય છે. દાદા, ભગવાન પોતે ભક્તોને મળવા બહાર આવે છે? અર્જને નવાઈથી પૂછ્યું. દાદાએ સમજાવ્યું, હા બેટા, જે લોકો મંદિર સુધી નથી જઈ શકતા તેમને દર્શન આપવા ભગવાન રથમાં બેસીને પોતે નગરમાં ફરે છે. આ રથયાત્રા એ શ્રદ્ધા અને એકતાનું પ્રતીક છે. હજારો ભક્તો પવિત્ર મનથી રથના દોરડા ખેંચે છે. માનવામાં આવે છે કે રથ ખેંચવાથી અનેક જન્મોના પુણ્ય પ્રાપ્ત થાય છે. અર્જન વિચારમાં પડી ગયો કે ભગવાન કેવા દેખાતા હશે. દાદાએ વર્ણન કર્યું, ભગવાન જગન્નાથની આંખો ખૂબ જ મોટી અને ગોળ છે, જે હંમેશા ભક્તો પર કૃપા વરસાવે છે. તેમની સાથે મોટાભાઈ બલભદ્રજી પણ બિરાજે છે. આ મૂર્તિઓ પવિત્ર લાકડામાંથી બનેલી હોય છે. તેઓ દરેકના દુઃખ હરનારા જગતના નાથ છે. અર્જન કલ્પના કરવા લાગ્યો કે જાણે તે પણ એ રથની હરોળમાં ઊભો હોય. દાદાએ બીજી એક સુંદર પરંપરા વિશે જણાવ્યું. રથયાત્રા શરૂ થાય તે પહેલા ત્યાંના રાજા પોતે સોનાની સાવરણીથી રથનો રસ્તો સાફ કરે છે. આ વિધિને છેરા પહેરા કહેવાય છે. આ પરંપરા આપણને શીખવે છે કે ભગવાનની નજરમાં કોઈ મોટું કે નાનું નથી. એક રાજા પણ ભગવાનના ચરણોમાં માત્ર એક સેવક જ છે. અર્જનને આ નમ્રતાની વાત ખૂબ જ ગમી ગઈ. આટલામાં અર્જનનો મિત્ર ખીમજી ત્યાં આવે છે. તેના હાથમાં વાટકો છે. ખીમજી કહે છે, અર્જન, લે આ અષાઢી બીજનો પ્રસાદ, મગ અને જાંબુ. અર્જને મગ ખાતા ખાતા દાદાને પૂછ્યું, દાદા, આ જ પ્રસાદ કેમ? દાદાએ સમજાવ્યું, ચોમાસાની શરૂઆતમાં ફણગાવેલા મગ શક્તિ આપે છે અને જાંબુ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. આ તો પ્રકૃતિનો આશીર્વાદ છે. અર્જનની માતા મેઘના પણ ત્યાં આવે છે. તે કહે છે, અર્જન, હવે તો આકાશમાં કાળાડિબાંગ વાદળો પણ ઘેરાયા છે. કચ્છમાં રાજા લાખા ફુલાણીના સમયથી આ દિવસે નવા વર્ષની ઉજવણી થાય છે. કહેવાય છે કે આ દિવસે વરસાદ અચૂક આવે છે. નવું વર્ષ એટલે નવી આશા, નવો ઉત્સાહ અને ચારે બાજુ લીલોતરીની શરૂઆત. અચાનક વીજળી થઈ અને વરસાદના મોટા ફોરા પડવા લાગ્યા. અર્જન અને દાદા બંને પલળવા લાગ્યા અને ખુશ થઈ ગયા. અર્જન બોલી ઉઠ્યો, દાદા, રામદેવ પીરનો જન્મ, જગન્નાથજીની રથયાત્રા અને આપણું કચ્છી નવું વર્ષ, આ બધું કેટલું સુંદર રીતે જોડાયેલું છે. વરસાદની ભીની સુગંધ વચ્ચે આખું ગામ જય જગન્નાથ અને જય રામાપીરના નાદથી ગુંજી ઉઠ્યું.